તો લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ચૂંટણીના ભાગરૂપે પાદરા ગ્રામ્ય વિસ્તાર અને પાદરાના મુખ્ય માર્ગો પર પોલીસે ફ્લેગ માર્ચ યોજી। સીઆઈએસએફ અને પાદરા પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી। આ માર્ચ દરમિયાન પાદરાના જાહેર માર્ગો પર વેપારીઓએ ગેરકાયદે કરેલા દબાણોની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે। લગભગ એક મહિનાનો સમય બાકી રહ્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા ધર્મેશ પટેલ પાસેથી। ધર્મેશ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ સુરક્ષાને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે। કઈ રીતે અત્યારે સુરક્ષાને લઈને તમામ તંત્ર તરફથી તૈયારીઓ થઈ રહી છે ધર્મેશ? જીતા, લોકસભાની બિલકુલ તૈયારીઓ છે અને ચૂંટણીના પડઘમ પણ શરૂ થઈ ગયા છે। ત્યારે હવે પાદરાની અંદર જે પોલીસ વિભાગ છે તે સતર્ક થઈ ગયું છે અને સુરક્ષાના ભાગરૂપે આજે સીઆઈએસએફની હાજરીની અંદર પાદરા પોલીસ સહિત તમામ લોકોની આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને પાદરાના જે મુખ્ય માર્ગો છે, જાહેર માર્ગો પર જે દબાણો કરેલા હતા વેપારીઓ દ્વારા, એ દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય ચોક્કસથી હવે લોકસભાની જે ચૂંટણી છે તે બિલકુલ નજીક આવી રહી છે અને તેને લઈને તમામ પોલીસ વિભાગ પણ એક સતર્ક બની ગયું છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચિત્રા, બિલકુલ આભાર ધર્મેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો લગભગ 30 દિવસથી ઓછા સમય હવે જોવા મળી રહ્યો છે, ઓછા દિવસો બાકી રહ્યા છે કે પહેલા પાદરામાં ફ્લેગ માર્ચ અહીં યોજવામાં આવી। સીઆઈએસએફ અને પાદરા પોલીસે ફ્લેગ માર્ચ યોજી।